એક લગ્ન થયા અને આ લગ્ન બાદ સુહાગરાત હતી દુલ્હા અને દુલ્હનની, પરંતુ દુલ્હો છે તે કંઈક એવો કાંડ કરે છે કે આ દુલ્હન બીમાર થાય છે અને તેનું મોત થાય છે. ડૉક્ટરને જ્યારે લઈ જવામાં આવે છે દુલ્હનને ડૉક્ટર પાસે, ત્યારે ગેંગરેપ થયો હોવાનું તેને આશંકા જાય છે, પરંતુ હકીકત છે તે કંઈક અલગ અને ચોંકાવનારી નીકળે છે. શું છે પૂરો મામલો એ જોઈએ. આમ તો નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. આમ તો આ સ્ટોરી કરવાની કોઈ ઈચ્છા નહોતી, પરંતુ એવું લાગ્યું કે આ વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકો એવા છે જે અમુક પ્રકારની ગોળીઓનું સેવન કરતા હોય છે, તે ચોક્કસથી આ વિડીયો જુએ. કારણ કે તેના કારણે જે તેની દુલ્હન હોય છે તેને પીડા થતી હોય છે, અથવા તો ક્યારેક તે મોતને ભેટે છે. ને આવું જ કંઈક ઉત્તર પ્રદેશના હમીરપુરમાં થયું છે. જી હા દોસ્તો, ઉત્તર પ્રદેશનું હમીરપુર છે. આ હમીરપુરની અંદર 7 ફેબ્રુઆરીના રોજ, મતલબ કે હમણાં જ એક લગ્ન સમારોહ હતો. લગ્ન છે તે શાંતિમય માહોલની અંદર પૂરા થયા. એ જ દિવસે દુલ્હાની સુહાગરાત હતી અને આ દિવસે દુલ્હાએ ન કરવાનું કર્યું. જી હા દોસ્તો, તેણે પોતાની સુહાગરાતના દિવસે સેક્સવર્ધક ગોળીઓનું સેવન કર્યું હતું. ઘણી બધી કંપની છે. આ કંપનીની એક ગોળી આવે છે જેને ઘણા બધા યુટ્યુબની અંદર વિડીયો જોવા મળે છે, સેક્સવર્ધક ગોળી. અને સામાન્ય રીતે લગભગ બધા મેડિકલે આ ગોળી છે તે મળી જતી હોય છે. આ દુલ્હાએ એ ગોળીઓનું સેવન કર્યું અને સેવન કર્યા બાદ પોતાની સુહાગરાત હતી, તો એ દિવસે આ દુલ્હન છે તે સવારના બીમાર પડી જાય છે. દુલ્હો છે તે આ ગોળીઓના સેવનના કારણે જોશમાં હોશ ખોઈ બેઠે છે, જેનું પરિણામ છે તે જે દુલ્હન હતી તેને સવારે બીમાર થાય છે. તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. તેને ઉલટીઓ થવાની શરૂઆત થઈ જાય છે. ડૉક્ટરની પાસે જ્યારે આ દુલ્હનને લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટરને લાગે છે કે આ દુલ્હન ઉપર ગેંગરેપ થયો હોય એ પ્રકારની ઈજાઓ ડૉક્ટરને જોવા મળે છે. ત્યારબાદ આ દુલ્હનને કાનપુરની હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે છે. તેને દાખલ કર્યા બાદ એ દુલ્હનનું ત્યાં મોત થાય છે. એવું મનાય છે કે તેને જે ઈજાઓ પહોંચી હતી યોનિના ભાગમાં, આ ઈજાઓના કારણે તેને જે શરીર બોડી છે તે બોડીમાં આ ઈજાઓના કારણે ઇન્ફેક્શન ફેલાયું અને ઇન્ફેક્શન ફેલાવાના કારણે દુલ્હન છે તેનું મોત થયું છે. જ્યારે આ દુલ્હન છે તેણે પોતાના પરિવાર હતા તેના પપ્પાના ઘરના, પિયરના, ત્યાં ફોન કરીને એ સુહાગરાતની સવારે બીમાર થવાનું કારણ કહ્યું હતું. જ્યારે આ પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે પીએમ રિપોર્ટ ખૂબ ચોંકાવનારો હતો. જી હા દોસ્તો, પીએમ રિપોર્ટમાં એ સામે આવ્યું છે કે જે દુલ્હો છે તેણે સેક્સવર્ધકની ગોળીઓ ખાઈને પોતાનું સેક્સ વધારવા માટે, જુસ્સો પૂરો પાડવા માટે તેણે સેક્સવર્ધકની ગોળી લીધી હતી. તેના કારણે તે હોશ ખોઈ બેઠો હતો. હોશ ખોઈ બેઠો હોવાના કારણે દુલ્હન ઉપર ન થવાનું થયું અને આખરે તેનું મોત થયું. દુલ્હનના જે પિતાના ઘરના હતા તેણે હવે આ દુલ્હા સામે ફરિયાદ દાખલ કરી છે અને હવે આ દુલ્હો છે તે જેલના સળિયા પાછળ ધકેલવાયા છે. જી હા દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે એવું પણ આશંકા છે કે આ દુલ્હાએ એક ગોળી નહીં પરંતુ અનેક ડોઝ તેના લીધા હતા અને આ અનેક ડોઝ લેવાના કારણે તેનું માઇન્ડ છે તેણે હોશ ખોઈ બેઠું હતું અને આ હોશ ખોઈ બેઠવાના કારણે આ જે મહિલા છે તેની પત્ની છે, જેનું જે પહેલી સુહાગરાત હતી તે અંતિમ દિવસ બન્યો છે. કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા યુવાનો આવું કરતા હોય છે, તો આવા યુવાનો માટે સાવધાન કરવા માટે આ વિડીયો મેં બનાવ્યો છે, નહીં કે કોઈને બદનામ કરવા કે અન્ય કોઈ હેતુ માટે. પરંતુ આવા યુવાનોએ ચોક્કસથી આ વિડીયો જોવો જોઈએ અને આ જે સેક્સવર્ધકની ગોળીઓ લેતા હોય તેણે ચેતી જવું જોઈએ. અન્યથા તો પોતાના જે ડૉક્ટર હોય છે આ ડૉક્ટરોની સલાહ લઈને
આ ગોળીઓ લેવી જોઈએ, અન્યથા ક્યારેક આ ગોળીઓ છે તે મુશ્કેલીમાં મૂકે છે. એટલું જ નહીં, સામેવાળી વ્યક્તિની પણ જિંદગી છે તે કંઈક આ રીતે હોમાઈ જતી હોય છે. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય લોકો સુધી પહોંચાડજો, એટલા માટે કે આ વિડીયોના માધ્યમથી અમે એવા લોકોને સાવધાન અને સચેત કરવા માગીએ છીએ જે આ ગોળીઓનું ડૉક્ટરની સલાહ વગર સેવન કરતા હોય. આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.